ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? હર્ષદ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે ફરી એકવાર આપણે બધા ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 15 આર્થિક વિકાસની અંદર ઉત્પાદનના સાધનોની પદ્ધતિ, અગાઉના પીરિયડની અંદર ઉત્પાદનના સાધનોની પદ્ધતિ એમાં બજાર પદ્ધતિ વિશે આપણે વાત કરી હતી. બજાર પદ્ધતિના લક્ષણોની વાત કરી હતી. આજે આપણે ઉત્પાદનના સાધનોની પદ્ધતિ એ સમાજવાદી પદ્ધતિની આપણે ચર્ચા કરીએ. સમાજવાદી પદ્ધતિ એ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી પદ્ધતિ છે. તદ્દન વિરોધી પદ્ધતિ. વિરોધી પદ્ધતિ એટલે કેવી રીતે કે બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોઈ વ્યક્તિની હતી. અહીંયા ઉત્પાદનના સાધનોની માલિકી કોઈ સરકારની છે. એટલે હું તો એમ કહું કે બજાર પદ્ધતિ એટલે પ્રાઇવેટ અને સમાજવાદી પદ્ધતિ એટલે સરકારી. મારી ભાષામાં બજાર પદ્ધતિમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ જ નહોતો, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં સરકારનો પૂરેપૂરો હસ્તક્ષેપ છે. એ સમાજવાદી પદ્ધતિ છે. એમ કહેવાય કે દુનિયાની અંદર રશિયા અને ચીન જેવા દેશોએ પોતાના દેશનો આર્થિક વિકાસ એ સમાજવાદી પદ્ધતિથી કર્યો. કયા દેશે પોતાનો આર્થિક વિકાસ સમાજવાદી પદ્ધતિથી કર્યો? રશિયા અને ચીન. પોતાના દેશનો આર્થિક વિકાસ એનાથી કર્યો? સમાજવાદી પદ્ધતિથી. કઈ પદ્ધતિથી? સમાજવાદી પદ્ધતિથી. એમસીક્યુ પરીક્ષામાં પૂછાય કે ભાઈ રશિયા અને ચીન દેશોએ પોતાના દેશનો વિકાસ કઈ પદ્ધતિથી કર્યો? સમાજવાદી પદ્ધતિથી કર્યો. સમાજવાદી પદ્ધતિ એ બજારવાદી પદ્ધતિની તદ્દન વિરોધી છે. વિરોધમાં મુખ્ય તફાવત એક જ મેં તમને બતાવ્યો. સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની અને બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી વ્યક્તિની છે. આ મુખ્ય તફાવત છે. હવે આપણે બજાર પદ્ધતિ સમાજવાદી પદ્ધતિના લક્ષણો જોઈએ. તો લક્ષણોમાં પહેલું લક્ષણ તો ભાઈ ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે. ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય? રાજ્યની. બીજું લક્ષણ છે કે અર્થતંત્રના બધા જ નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે. રાજ્ય એટલે સરકાર. રાજ્ય એટલે સરકાર. જ્યાં જ્યાં રાજ્ય શબ્દ આવે તે તમારે સમજવાનું સરકાર. પહેલું લક્ષણ સમાજવાદી પદ્ધતિનું પહેલું લક્ષણ ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્ય. આર્થિક નિર્ણયો પણ રાજ્ય દ્વારા લેવામાં આવે. બીજું લક્ષણ આર્થિક નિર્ણયો પણ રાજ્ય દ્વારા લેવામાં આવે. પહેલું લક્ષણ બોલો બધા. પહેલું લક્ષણ ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની. બીજું લક્ષણ અર્થતંત્રના બધા જ નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે. ત્રીજું લક્ષણ કે અર્થતંત્ર આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નહીં પણ સમાજનું હિત રહેલું. આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નહીં પણ શું રહેલું છે? સમાજનું હિત રહેલું છે. અને ચોથું લક્ષણ છે ગ્રાહકોને શ્રમિકો. બરાબર. સમાજવાદી પદ્ધતિમાં એ શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે. કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે. આ સમાજવાદી પદ્ધતિના ચાર લક્ષણો બે ગુણમાં પૂછાય તો ભાઈ સમાજવાદી પદ્ધતિના લક્ષણો જણાવો. બજારવાદી પદ્ધતિના લક્ષણો જણાવો. એ અહીંયા આપણો સમાજવાદી પદ્ધતિના લક્ષણોનો પ્રશ્ન પૂરો. બને